मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमः। पहला આપણે 2 મિનિટ ધૂન કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। जय श्री गणेश, जय श्री गणेश, जय श्री गणेश। हाँ, હવે ખબર પડે કે કવિલા સુધી એ મારા દીકરાનો કાર્યક્રમ આવી રહ્યો છે। એ દેશે પછી મહાદેવ આવશે, મહાદેવ ગયા પછી ભવાની આવશે। આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ એવી છે, એક પછી એક તહેવારો આપણને ભગવાને ગિફ્ટ આપ્યા છે અને શરૂઆત ગણેશથી થાય છે અને એ પણ બધા દેવતાઓના આરાધ્ય દેવ છે, તો આપણા કેમ નહીં। આજ આ કાર્યક્રમમાં અમારે ઉપસ્થિત અનિલભાઈ તેમજ સહાની સાહેબ, પ્રવીણભાઈ તેમજ આપ સર્વને નામની ખબર ન પણ આપ સર્વ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ સાધુવાદ કે તમારો કિંમતી સમય લઈને તમે આ કાર્યક્રમમાં જોડાયા। તમારા ધંધા રોજગાર છોડીને પણ તમે જે ગણપતિની સેવા કરો છો ને એ તમારી નોંધ લેશે। આપણે ઈશ્વરને જોયા નથી, પણ કર્મ એવું કરો કે ઈશ્વર આપણને જોવે, ઈશ્વર આપણા તરફ નજર કરે। એ રીતે ધંધા રોજગારમાં બરકત આપે, તંદુરસ્તી આપે। અને વર્ષોથી અમે જોઈએ છીએ કે ગણેશ ઉત્સવ સમિતિની અંદર ધીરે 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 એક મોટું કલ્પ વૃક્ષ તૈયાર થઈ રહ્યું છે। આજની આ મેદની ગયા રવિવારની મીટિંગ મને ખૂબ આનંદ થયો। પહેલા તો જેને હોદ્દાઓ મળ્યા છે એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ, અને જેને નથી મળ્યા એમને પણ ગણપતિ નજરમાં રાખે છે કે આગલી મીટિંગમાં તમારો વારો છે। એવું નહીં સમજવાનું કે તમે બાકી છો। તમારી કાર્યશૈલી, જેમ અનિલભાઈ કીધું ને કે જેને પદ મળે પછી બેસવું નથી રહેવાનું। આપણે ઘરની અંદર ઘોડા ચાર દોડતા મૂકી અને એની પૂજા અર્ચના દર્શન કરીએ તો કામ નહીં થાય, પણ એ ઘોડાના ચિત્રો આપણને એવું કહે કે મારી જેમ તું દોડવા માંડ। અને જો આપણે દોડીએ તો ગણપતિ આપણને દોડાવીને આપણી પાસે કામ કરાવે અને આપણું કાર્ય સિદ્ધ કરાવે। એટલે આજે આ મીટિંગની અંદર જે લોકોને પદ મળ્યા છે, જેઓને જવાબદારી સોંપવામાં આવી છે, એ બધા નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી જ રહ્યા છે, મને વિશ્વાસ છે। અને આપણા હિન્દુ ધર્મનો એવો આ એક ઉત્સવ છે જે લોકમાન્ય તિલકે 100 વર્ષ પહેલા અમારે અમરીશાનંદજી મહારાજે મને પહેલી મીટિંગની અંદર વાત મેં કરેલી ત્યારે વાતમાં મૂકેલી કે 100 વર્ષ પહેલા આપણે હિન્દુ સંગઠન એકત્રિત કરવા માટેની આ પ્રેરણાઓ છે। આપણા બધા તહેવારો, હનુમાન જયંતિ, ગણેશ ઉત્સવ, શિવરાત્રી, ગુરુ પૂર્ણિમા, આ બધા તહેવારો આપણી એકતા લાવવા માટેના તહેવારો છે। એમાં 100 વર્ષથી આ આપણે ઉત્સવ, ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છીએ। પૂરા વિશ્વની અંદર, લંડનની અંદર પણ આ ઉત્સવ મનાય, વિદેશોમાં પણ આ ઉત્સવ મનાવાય છે। અને આ ઉત્સવમાં આપણી ગરિમા ત્યારે જ રહે કે બને ત્યાં સુધી। પહેલી જ મીટિંગની અંદર મેં મારા પ્રવચનમાં કીધું કે આજે આપણે દર્શન કરો। હમણાં અનિલભાઈ કીધું કે આને કંઈ કેમિકલથી સાફ કર્યું છે। આ 6 મહિનાથી કોઈએ પણ કપડું માર્યું નથી, તમારી સામે સમક્ષ વાત કરું છું, છતાં એવું ચમકે છે ને
આ હું 15 વર્ષ પહેલા 20 કે 25 કે 21ની કાંઈ મૂર્તિ લાવેલો અને આ 3.5 ફૂટની મૂર્તિ હું 12 વર્ષથી આની પૂજા કરું છું. જ્યારે કાર્યક્રમ થાય ત્યારે આની પૂજા કરીએ છીએ. અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે નાની માટીની મૂર્તિ હોય છે એ અમે આગળ મૂકી અને પૂજા અર્ચના કરી અને એનું વિસર્જન પણ અમારા આશ્રમમાં તપેલાની અંદર પાણી મૂકીને અમારા ભક્તો દ્વારા એનું વિસર્જન કરતા હોઈએ છીએ. અનિલભાઈ જે વાત કરી છે આજે નદીઓની પર્યાવરણનું ધ્યાનમાં રાખતા વર્ષોથી જે પ્લાસ્ટર પેરિસની મૂર્તિઓને હટાવીને માટીની મૂર્તિ પર ગયા છે ત્યારે હવે અમારે અમરીશાનંદજી મહારાજ મુહૂર્ત કરી રહ્યા છે કે અમારે ત્યાં 4.5 ફૂટની મૂર્તિ મેટલની મૂકી રહ્યા છે એની નીચે જો આ તમારા બધાનું કર્તવ્ય છે. તમને આ મારા સંતોની વિચારધારા છે અને સંતોની વિચારધારામાં કંઈક ગણપતિની પ્રેરણાઓ છે. 12 વર્ષથી અમને વિચાર આવતા હમણાં મહારાજશ્રીએ આ વિચારોનો અમલ કર્યો છે. ભલે આપનું જે વક્તવ્ય હતું મને ફોન કર્યો કે આપના વક્તવ્યમાં જે નાની મૂર્તિનું છે એ હું સર્વપ્રથમ મારા આપણે ક્યાં એવું મંદિર ગોપીપુરાની અંદર હું હિન્દુ મિલન મંદિરની અંદર હું પહેલા 4.5 ફૂટની મેટલની મૂર્તિ મૂકી અને નાની મૂર્તિ રાખીને એનું વિસર્જન કરીશ. બહુ મિત્રો સરકારનો ખર્ચો પર્યાવરણને બચાવવાનો નદીઓને બચાવવાની જે આપણે રોડ ઉપર ઊભા પગને આ તે જે દ્રશ્યો જોઈએ છીએ એ બધો બંધ થઈ જાય. અને મારી ભવિષ્યવાણી છે ભવિષ્યની અંદર આપણે ઘરે જ વિસર્જન કરવું. એક પણ મૂર્તિ તમને વિસર્જન કરવાનો મોકો નહીં આપે, સરકાર પણ નહીં આપે અને ભગવાન પણ નહીં આપે. કારણ પર્યાવરણનું ધ્યાનમાં રાખતા આપણે આ પહેલો સંકલ્પ કરવાનો છે. તમે જે મૂર્તિઓ લોકો બનાવતા હોય નાની મોટી કારીગરો આપો એને વર્ષે કદાચ 2,000, 50,000, 1 લાખ રૂપિયા કમાતા હોય છે. જે સિઝનનો ધંધો છે મૂર્તિ બનાવવાનો એને બીજા ધંધાનો પણ ભગવાન બરકતી આપે છે. ભલે નાની મૂર્તિ વધારે મૂર્તિ બનશે વધારે વેચાણ થશે એનું. એક મૂર્તિમાં જે 25,000 કમાતો હોય છે તો નાની મૂર્તિ 50 વેચશે તો એમાં પણ એને વધારે કમાણી મળશે. આ લાંબો વિચાર કરવો. એટલે મારી મૂર્તિકારોને પણ એવી વિનંતી છે કે બને ક્યાં સુધી તમે પણ નાની મૂર્તિ 5 ફૂટ સુધી કશો વાંધો નથી, 6 ફૂટ સુધી વાંધો નથી અમે તમને કહીએ છીએ, પણ જેમ બને એમ નાની મૂર્તિ રાખો જે તમારે વિસર્જનમાં તકલીફ ના પડે. મને ખબર પડી કે ત્યાં વિસર્જન કરવાના 5,000, 10,000 રૂપિયા લે છે, ડૂબાડવાના પણ પૈસા લે છે. હવે આપણે બાળકની જેમ આપણા ઈષ્ટદેવને 10 દાડા 15 દાડા સુધી રંગે સંગે મનાવતા હોઈએ, ભોગ લગાવતા હોઈએ, એની આગળ કાલાવાલા કરતી અને આપણે આશીર્વાદની યાચના કરતા હોઈએ અને એને આપણે જેને ગુડાડવા જઈએ કેવું લાગે છે. 100 વર્ષ વીતી જાય છે. કોઈ મેટલને તમે 100 વાર ગરમ કરો ને તો પરિવર્તન આવે. હવે 100 વર્ષે કંઈક પરિવર્તન તો જોઈએ કે ન જોઈએ? કાળી પાડો જે વાતમાં છે 100 વર્ષે પણ પરિવર્તન જોઈએ. પર્યાવરણનું ધ્યાનમાં રાખતા નાનામાં નાની મૂર્તિ પર હું ભાર મૂકી રહ્યો છું. તમારી બધાની એવી સૂચના છે તમે જ્યાં જાઓ ત્યાં. એક તો અમારે અનિલભાઈને મેં વાત કરી કે આપણા જે ગણેશ ઉત્સવ સમિતિના જે પત્રકાર મીડિયા, પ્રિન્ટ મીડિયા, તમારા હાથમાં મોબાઈલ છે ને એટલે તમે પત્રકાર જ છો. તમે ગમે ત્યાંથી લિંક કરીને વાયરલ કરી શકો છો. પણ આ ઉત્સવ સમિતિમાં જે લોકો બોલે છે એનો એક પણ વિડીયો ઉતરતો નથી. હું વર્ષોથી જોઉં છું. આ એક તમે સક્રિય થાવ. અમે બોલતા હોઈએ કે કોઈ પણ મહાત્મા બોલતા હોય તો વ્યવસ્થિત તો એની ક્લિપ ઉતારી તમે બધા સંગઠનમાં મોકલો. એક ગણેશ ઉત્સવ સમિતિનું ગ્રુપ હોય વોટ્સઅપ ઉપર એક મેસેજ કરો એટલે બધા એને 150, 200, 500 ને એ સમાચાર મળી જાય. આવી આપણી તૈયારી કરવાની જરૂર છે. અમે હમણાં કલેક્ટર અને કમિશનર પાસે ગયા, ત્યાં પણ અમને કમિશનર સાહેબે પણ કીધું, મેં રજૂ કર્યું કે સાહેબ તમારે અમારું પણ સાંભળવાનું છે, જનતાનું પણ સાંભળવાનું છે અને ઉપર ગાંધીનગરથી આવે એનું સાંભળવાનું છે. પણ યોગ્ય લાગે ને એવો નિર્ણય તમે કરશો. એટલે ખૂબ ખુશ છે. ના ભલે હું ગણેશ સમિતિ સાથે જોડાયેલો છું. આવું આપણે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબે જો કીધું છે આપણને
પહેલા આપણા ભગવાન, જો આજના ઓફિસરો આપણા ધર્મ પ્રત્યેની આસ્થા ધરાવતા હોય અને આપણે એ અવસરને રંગે ને સંગે ધામધૂમથી મનાવીએ. આપણા એક એક કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ તમને સાધુવાદ આપું છું. ગણેશ ઉત્સવ સમિતિના દરેક સભ્યો, નાના મોટા બધા. બીજું મેં આજે અનિલભાઈની વાત કરી હતી કે આમાં જો મહિલાઓ જોડાય તો અતિ સુંદર છે. અમારે આરાધ્યાબેન પણ આવ્યા હતા, ઊભા થાય એવો એ છે. બીજી 2-4 બહેનો બહાર બેઠેલા છે, એમને પણ મને વાત કરી કે બાપુ અમને પણ કોઈ જવાબદારી સોંપવામાં આવશે, તમે નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળશો અને જ્યારે બહેનો સંભાળશે ને તો બહુ સારી ક્રાંતિ થશે. કારણ કે એને સમજાવવાની રીત અલગ હોય છે, એની કાર્યશૈલી અલગ હોય છે. આપણે 2 ટ્રેનમાં જતા હોઈએ ને તો ઓળખાણ નહીં થાય, બંને જણા આંખો કાઢીને સામે બાકડા પર બેઠા હોઈએ, પણ બાજુમાં 2 બહેનો હોય ને તો તરત પૂછે કયું ગામ, તમે ક્યાં ભણ્યા, તમારું સાસરું ક્યાં, ઠેઠ ઘર સુધી પહોંચી જાય એ આ બહેનો છે. એટલે આવા કાર્યની અંદર બહેનોએ પણ જોડાવાની જરૂર છે અને જોડાવવું જોઈએ. તમારા ધ્યાનમાં કોઈ સક્રિય બહેનો હોય, જે કર્મઠ બહેનો હોય, એમને તમારે તૈયાર કરવાના અને એ આપણું ગણેશ ઉત્સવ સમિતિનું જ કામ છે. આજે આ કાર્યક્રમની અંદર મને એક તો એક ખુશીની વાત છે કે તમે આવડું મોટું કાર્ય સંભાળો છો. આજે ગણેશ ઉત્સવ સમિતિ 1 વર્ષની અંદર આપણે રહસ્યગત ખબર ન પડે કે કેમ દિવસ જાય છે અને એ ટૂંક સમય આપણો આવી રહ્યો છે. ત્યારે આ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે નાનામાં નાની મૂર્તિઓ બનાવી 1100-1200 રૂપિયામાં કાંઈ આપે છે, જે અનિલભાઈએ કીધું ને કે અમારા સંગઠનમાં આ પૈસાની કાંઈ જરૂરત, એ સહયોગ એમાં જ પૈસા આવે છે. અને જે દાતાઓ, અમારા આગળનો જે પ્રોગ્રામ હતો એમાં અમારા સંતોએ એમને પણ 1 લાખ રૂપિયા આપેલા, બીજા મહાત્માએ લાખ રૂપિયા આપેલા અને સુંદર આયોજન થયેલું. સાધુ પણ આ ગણેશ ઉત્સવ સમિતિમાં સંતો પણ સહયોગ આપી રહ્યા છે. ખાલી બોલવું જ નથી મહત્વનું, પણ સાથે સહયોગની પણ જરૂર છે. એટલે આપણે બધા સાથે મળીને આપણા આરાધ્ય દેવ છે એમનું કાર્ય સુંદર અને સારું બને એવી આપણે કામના કરવાની છે. બધા સાથે મળીને કોઈ પણ આ આયોજન દ્વારા અભદ્ર પદાર્થનું સેવન ન કરવું, ગમે ત્યાં ગમે તે વર્તન ન કરવું, ફિલ્મીના ગાયનો ન વગાડવા, આ બધી ડિસિપ્લિન છે. હા, અને એની ક્લિપ આપણે તરત ઉતારી લઈએ છીએ અને સારી ક્લિપ હોય તો નથી ઉતારતા. આ એક કરુણા છે. એટલે આપણે જાગૃત થવાની જરૂર છે અને જે લોકોને પદ મળ્યું છે એ લોકો નિષ્ઠાપૂર્વક કામ કરતા રહે અને તમારા બધાના જીવનની અંદર ગણપતિનું સ્વરૂપ જોવો. તમે મારી વખત કહો છો, પગ નાના છે, પેટ મોટું છે, કેમ? આ બધા દેવતાઓની વાતો હંગરીને મોટું થઈ જાય છે. અને આંખ બહુ નાની છે, એમ તમારે પણ ઝીણી આંખથી જોવાનું સાચું શું છે ને ખોટું શું છે. આ ગણપતિના સ્વરૂપને વર્ણન કરું છું તમને. હાથ નાના છે, પગ નાના છે, ચાલે છે ધીરે ધીરે. તમારે પણ ધીરે ધીરે ચાલવાનું, કદમ પર વિચાર કરીને આપણે બધાય. અને એમ કે છે કે કાન મોટા છે અને આખો દાડો આમ ચલાવતા હોય, હલાવતા જ હોય. કેમ? આપણા કાનમાં સાસું ખોટું બધું ભરાતું હોય, આપણે જરૂર હોય ને એ જ ગ્રહણ કરવાનું. અને આ બધું જેને હૃદયમાં, જે વ્યક્તિના જીવનમાં હોય એ સમાજમાં મોટો માણસ કહેવાય. એનું નાક મોટું છે. આ બધા ગણપતિની અંદરથી આપણને જોવા મળે છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ. આજે અટલ આશ્રમમાં આપ સર્વ ભાઈ ભક્તો પધાર્યા છે. આજે મને આ પબ્લિક જોઈને મને એમ તો કે આજે હોલ અમારો અગડે ઠાક છે, બહાર પણ પબ્લિક છે. તમારા બધા માટે સુંદર ખીચડી અને કઢી સ્વાદિષ્ટ અને ગરમા ગરમ ગોટા બનાવેલા છે અને શાંતિ જાળવવાની. હા, પબ્લિક જમવાનું બધાને મળે છે. ફળાફળી અમારે આગળના જે પ્રોગ્રામ હોય ને એ પ્રોગ્રામમાં અડધું પડેલું, ખાધું ન ખાધું ભાગ્યા ભાગમ ભાગ. એટલે શાંતિ, હડકાયું કૂતરું ભાગ્યમ ભાગવાની જરૂર નથી. માણસની જેમ બેસવાનું, શાંતિ છે. થોડીક ધીરજ રાખવાની. એ ગણપતિ શીખવાડે ધીરે ધીરે હાલવાનું.
આ તમને બધાને પહેલા સૂચના કરી દઉં છું, ફટાફટી કરવાની, ખાવાનું બધાને મળશે, ભાગી નથી જવાનું ક્યાંય. અને આ સુંદર કાર્યક્રમ થયો એમાં તમને બધાને ગણપતિની કૃપા ખૂબ મળતી રહે અને તમારા ધંધા રોજગારમાં બરકતી મળે એવી શુભકામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અમારે મહેશભાઈ શર્મા એમની ઈચ્છા હતી કે આપણે અટલ આશ્રમનો થોડો બાપુ પરિચય, મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને હું છેલ્લે માહિતી આપી. એ મારી સાથે 81-82 થી જોડાયેલા છે અને ત્યાંથી પ્રગતિ અને એ અટલ આશ્રમના વિશેનો આખો એક ઇતિહાસ લખી રહ્યા છે, મારી જીવન શૈલી લખી રહ્યા. કોક તો લખે ને યાર, બધા પૂછવા વાળા હોય તો. એટલે હું એમને થોડો સમય શાંતિથી બેઠો એટલે ગરમ ગરમ ગોટા તૈયાર થઈ જાય અને સાંભળજો શાંતિથી. અને સુંદર એમનું હિન્દીમાં વક્તવ્ય છે, મજા આવશે. મહેશભાઈ શર્મા, પત્રકાર, જનસંચાર